દેશભરમાં રામમય માહોલ સર્જાયા બાદ રાજ્યની 26 લોકસભા બેઠકોની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ તો આજે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક વચ્ચે અમરેલી લોકસભાની બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું, જેમાં અમરેલીના પ્રભારી હકુભાઈ જાડેજા સાથે સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જનક તળાવિયા, જેવી કાકડિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને લોકસભા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ગેરહાજરી વચ્ચે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ને રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના વર્ચ્યુઅલ ભાષણ સાંભળ્યા હતા ને अब की बार मोदी सरकारનું નેતાઓ 26 બેઠકો જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની 26 લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે। ત્યારે અમરેલી ખાતે પણ આપણે જોયું હશે કે આજે પણ અહીંયા 14 લોકસભા અમરેલી કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે સી.આર. પાટીલ સાહેબ દ્વારા સમગ્ર લોકસભા 5 લાખ ઉપર મતથી જીતીએ એ આયોજન માટે ખાસ કરીને આજથી कार्यालय श्री गणेश थया है। एक बार फिर से मोदी सरकार आ ध्येय साथे भारतीय जनता पार्टी नरेंद्र भाई मोदी नेतृत्व में देश की जनता ने देश ने सुरक्षित समृद्ध सलामत करवा माटे जे विविध क्षेत्रों द्वारा विविध कार्यक्रमों द्वारा आर्थिक सामाजिक और क्षेत्रीय रीते कामगीरी जे करी छे એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે, એની વિગતો આપે અને લોક જાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં સ્વૈચ્છિક અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે। સમયસર ચૂંટણી આવે કે ના આવે, અમાरे माटे कमल एज अमारो उम्मीदवार ए ध्येय साथे सब कार्यकर्ताओं कामे लागे और ध्येय साथे आज गुजरात में 26 से 26 बैठक पर कार्यालय राष्ट्रीय अध्यक्ष नड्डाजीए उद्घाटन करीने शुरू कर्या छे। समग्र गुजरात अंदर आज लोकसभा अध्यक्ष कार्यालय ओपनिंग करवामां आव्युं। देशना भारतीय जनता पार्टी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साहेबना अध्यक्ष स्थाने गांधीनगर ओपनिंग करी त्यारबाद अमरेली 14 लोकसभा अध्यक्ष कार्यालय आज ओपनिंग पण करवामां आव्युं। मोटी संख्या में कार्यकर्ताओं उपस्थित रह्या हता। आ कार्यक्रम में लोकसभा इंचार्ज हकुभाई जाडेजा, जनाभाई दिलीपभाई संघाणी साहेब, तमाम धारासभ्यश्रीओ, नारायणभाई सांसदश्री बधा कार्यकर्ताओ उपस्थित रही अमरेली 14 लोकसभा अध्यक्ष कार्यालय आज ओपनिंग करवामां आव्युं। अत्यारथी ज कार्यकर्ताओ रण मैदाने चूंटणीना मैदानमां आवी गया है। आगामी लोकसभा વધુ મતે ભારતીય જનતા પાર્ટીને વિજય થવાનું કોઈ શંકાને સ્થાન નથી। વિશેષ રામ જન્મભૂમિની સૌને શુભકામનાઓ।